હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે ઘરકામને લગતા ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું. વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. એન્ડ સુધી જરૂરથી જોજો અને આઈડિયા સારા લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આપણે શું થાય છે, આપણે નેલ કટરથી ક્યારેક પણ નેલ કાપવા બેસીએ ને, આપણે નખ કાપવા, તો જ્યાંથી આપણા નખ ઉઠતા હોય ને આપણે તેને ભેગા કરવામાં ખૂબ જ સમય ખરાબ થતો હોય. તો તેના માટે આપણે એક સરસ આઈડિયા આજે તમારી સાથે શેર કરવાની છું. તો આપણે શું કરવાનું, આ રીતે જે સેલો ટેપ આવે છે ને, ટેપ પટ્ટી આપણે બોક્સ પેકિંગ કરતા હોઈએ તે લઈ લેવાની અને તેને આ રીતે એક પીસ તેનો કાતરથી કટ કરી લેવાનું. ત્યાર પછી આપણે પોળો હોય ને એટલે તેને ફરીથી વચ્ચેથી કટ કરશું અને તેના 2 પીસ કરી લઈશું. આ રીતે જુઓ, આ રીતે તેની 2 પટ્ટીઓ આપણે કટ કરી લીધી છે. હવે આપણે નેલ કટર લઈ લેવાનું, જે પણ તમારી પાસે હોય ને તે, અને તેને આ રીતે જે તેનું નીચેનું સિરે હોય છે ને, શીરો, તેની ઉપર એક પીસ આપણે આ રીતે લગાવી દેવાનો. ટેપ પટ્ટીનો આ રીતે લગાવી દઈશું અને બીજો જે આપણે 2 ભાગ હોય છે ને, બીજા ભાગ ઉપર પણ બીજો પીસ આપણે આ રીતે લગાવી દેવાનો. જ્યાંથી આપણે કટ કરીએ ને નખ, ત્યાં આપણે નથી લગાવવાનું, સાઈડમાં આપણે લગાવી દેવાનું. જો આ રીતે, અને આ રીતે સરસ આપણે લાગી જાય ને, તમે જોઈ શકો છો મેં લગાવી દીધો છે બંને જે પીસ છે ને તે. ત્યાર પછી આપણે નખ કાપવાનો. તો તેનાથી શું થશે, આપણા નખ બધાય જે છે ને એ આપણે ટેપ પટ્ટીમાં જ ચોટશે. આપણે જ્યાં ત્યાં ઉઠશે નહીં. જો તમને મારા પગના નખ કાપીને બતાવું છું. હાથમાં તો મારે નખ 2-3 દિવસ પહેલાં જ કાપેલા છે એટલે છે જ નહીં. તો આ રીતે પગના કાપીને હું તમને પછી ટેપ પટ્ટી બતાવું છું. જો હવે આપણે આ ટેપ પટ્ટીને તમને ચેક કરીને કાઢીને બતાવું છું. તેની અંદર આપણે જે નખ છે ને ટેપ પટ્ટીમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો, ઝીણા હોય છે એટલે તમને નજીકથી બતાવું છું. જો આ રીતે મારા નખ છે ને એ ખૂબ જ નાના અને ઓછા હતા એટલે તમને બરાબર જોવું પડશે. જો આ રીતે આમાં નખ ચોટેલા છે, તમને દેખાય છે ને. હવે આપણે બીજો પીસ જે આપણે બીજી બાજુ ચોંટાવ્યો છે ને તે આપણે ચેક કરી લઈશું. જો તેની ઉપર પણ આપણે નખ કાયદેસર દેખાય જ છે. તો તમે આ આઈડિયાને જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે અને સારો લાગે તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો આ રીતે આપણે નખ જ્યાં ત્યાં ઉડે પણ નહીં અને આપણને સરળતા પણ. હવે આપણે બીજો જે આઈડિયા છે ને, આ રીતે આપણે જે તાર હોય છે ને વાસણ ઘસવાનો, તેનાથી આપણે ક્યારેક હાથમાં ખૂબ જ વાગી જાય છે. તો આપણે ટાઇલ્સ વગેરે સાફ કરવું ને, તેના માટે આપણે સરસ રીતે આઈડિયા તમને બતાવું છું. શું કરવાનું, આ રીતના નાના વાઇપર હોય છે ને આપણી ઘરમાં, આપણે પ્લેટફોર્મ ઉપર પાણી નિતારવા કે પછી આપણે લઈ આવીએ છીએ, તેની ઉપર આ રીતે પહેરાવી દેવાનું. જો અમારી પાસે ખૂબ જ નાનો હતો, તમારી પાસે મોટી સાઇઝનો હોય ને, કાં તો પછી 2 પણ તમે પહેરાવી શકો. સરસ રીતે આ રીતે તેની ઉપર આ રીતે લગાવી દેવાનું. તો તમે બહુ સરળતાથી આ રીતે ટાઇલ્સ કે પછી આ રીતે જો તમને સાફ કરીને બતાવું છું. આ રીતે આપણે સાફ કરી લેવાની. વોશ બેસિન પણ સાફ કરી શકો. આ રીતે નાની નાની વસ્તુઓ તમે સરળતાથી સાફ કરી શકો, વાગે પણ નહીં. અને શિયાળામાં તમે આ રીતે ટ્રાય કરી શકો. આપણે હાથમાં ખૂબ જ આપણે બળતું હોય છે તેના માટે. ત્યાર પછીનો જે આઈડિયા છે ને, કપડાની આપણે ઘડી કરીને તેના માટેનું છે. આપણે ક્યારેક શું થાય, ઉતાવળમાં કપડાં કાઢતા હોઈએ ને, ક્યાંક બહાર જવાનું હોય કે પછી ઓફિસ જવાનું હોય છે જેન્ટ્સ લોકોને કામ પર, તો એક કપડું કાઢવા બેસે તો બધા વિખાતા હોય. તો તેના માટે સરસ તમને એક ટ્રીક બતાવું છું. જો આ રીતે આપણે બધી ઘડી કરવાની. ટી શર્ટની ઘડી આ રીતે કરશો ને તો ખુલશે પણ નહીં અને જગ્યા પણ તમારી જે કબાટ હશે ને તેમાં ખૂબ જ ઓછી લેશે. આ રીતે આપણે કરવાનું અને તેનો જે નીચેનો શીરો છે ને તેના અંદર આપણે આ રીતે ઉપરનો શીરો નાખી દેવાનો. જુઓ, તો તમારી ઘડી ગમે એટલી પણ નીચે પણ પડી જશે ને કપડાં, તોય પણ નહીં ખુલે. ટી શર્ટ વગેરે કે શર્ટ બધામાં તમે આ ટ્રાય કરી શકો. જુઓ, આ રીતે એક પોકેટ જેવું કાયદેસર બની જાય છે ને, તમે ફેંકશો ને ઉપરથી તોય આ રીતે નહીં ખુલે. તો આ રીતે આપણે ઘડી કરીને રાખવાના, તો જગ્યા બી ઓછી રોકે અને કંઈ વાંધો ન આવે. તમને ટોવેલનું પણ બતાવું છું. મોટો આ રીતે નહાવાનું ટોવેલ હોય ને, તેને આ રીતે પહેલાં 2 ઘડી કરી લેવાની અને ત્યાર પછી આ રીતે વાળવાનું. જો એક બાજુથી આ રીતે વાળવાનું અને બીજી બાજુથી આ રીતે આપણે વાળી લેવાનું, ઘડી કરી લેવાની. સરસ ફિનિશિંગ આવે એ રીતે. અને ત્યાર પછી આ રીતે તમને બતાવું છું ને એ જ રીતે આપણે આમાં પણ અંદર પરોવી દેવાનું. જુઓ, એકબીજાની અંદર આપણે આ રીતે પરોવી દઈએ ને તો એક પોકેટ જેવો રેડી થઈ જાય. તો આપણે એક સરસ કપડાની ઘડી રહેશે, ખુલશે પણ નહીં તમારે અને સરસ વ્યવસ્થિત આપણું કબાટ પણ લાગે આ રીતે રાખેલા હોય તો કપડાં. તો છે ને ખૂબ જ સરસ આઈડિયા. તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને સારા લાગ્યો હોય આઈડિયા તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. હવે આપણે આ રીતે જીન્સ હોય છે નાના બાળકોની કે મોટાઓની, તે તો ખૂબ જ જગ્યા રોકતી હોય છે. તો તે પણ ખૂબ જ ઓછી જગ્યામાં આવી જાય અને ખુલે પણ નહીં. એ રીતે આપણે આ રીતે કરવાનું. વિડીયોમાં તમે જોઈ શકો છો ને એ જ રીતે આ રીતે તમે જીન્સને ફોલ્ડ કરશો ને તો ક્યારેય નહીં ખુલે. આ રીતે આપણે ફોલ્ડ કરીને કપડાં આપણે બેગમાં ટ્રાવેલિંગમાં જઈએ ને ત્યારે પણ ખૂબ જ ઓછી જગ્યામાં આ રીતે ઇસ્ત્રી પણ ના વિખાય અને કપડાની ઘડી પણ ખરાબ ના થાય. જુઓ, તો તમે આ બધા કપડાં આ રીતે ઘડી કરીને રાખશો ને કબાટમાં
તો ખૂબ સરસ સારા લાગશે. ત્યાર પછી આપણે આ રીતે કિચનમાં ખૂબ જ આ રીતે પ્લાસ્ટિકની થેલીઓ ભેગી થઈ જાય, આપણે આ રીતે ટીંગાવીએ ને તો ખૂબ ખરાબ લાગે. તો તેના માટે આપણે આ રીતે શું કરવાનું, એક મોટી આ રીતે કોથળી આવે છે ને સામાનમાં, કપડામાં કે એ લઈ લેવાની. અને ત્યાર પછી આપણે એક બોક્સ લઈ લેવાનું છે, ખાલી બોક્સ. આ રીતે વાસણ લઈએ કે પછી મીઠાઈના પણ આવે, જે પણ તમારી પાસે બોક્સ હોય ને એ આ રીતે લઈ લેવાનું. ને તેની ઉપરની જે સાઈડ છે ને એને કટ કરી નાખવાની. જુઓ, એક બાજુથી આપણે બોક્સને આખું ખુલ્લું કરી નાખવાનું. જુઓ, આ રીતે ખુલ્લું કરી નાખ્યું કાપીને. અને બીજી બાજુથી પણ આ રીતે બંધ કરવાનું હોય ને તેને આપણે આખું નથી કટ કરવાનું. આ રીતે વચ્ચે આપણે આ રીતે નિશાન કરીને પછી થોડુંક કટ કરવાનું છે, ચોરસ તેનો કટકો. આ રીતે જો વિડીયોમાં તમે જોઈ શકો છો ને એ જ રીતે આપણે વચ્ચેથી કટ કરી લેવાનું છે. અને જે આપણે બીજી જે સાઈડ છે ને તેને આપણે બંધ કરી દેવાની, આ રીતે પેક કરી લેવાની. તો વચ્ચે એક આપણે જગ્યા અહીંયા થઈ જાય. અને ત્યાર પછી બોક્સને આપણે કાપ્યું છે ને, જ્યાં કટ કરીને રાખ્યો છે ને એ બાજુથી આપણે અંદર નાખવાનું, અને ઓપન ખુલ્લું હોય ને એ બાજુથી ઉપર રાખવાનું. અને ત્યાર પછી જે આપણી પ્લાસ્ટિકની કોથળી છે ને તેમાં પણ આપણે કટ કરવાનું, જે આપણે બોક્સમાં કટ કર્યું હતું તે જ સાઈડે. અને ઉપર ખુલ્લું છે ત્યાંથી આપણે આ રીતે પ્લાસ્ટિક નાખી દેવાના. જેટલા પણ તમારા પ્લાસ્ટિક હશે ને સચવાઈ જશે સરસ રીતે, ખરાબ પણ ના લાગે. અને જેટલા પણ કોથળી હોય આપણે કચરા માટે કે રાખતા હોઈએ ને આ રીતે ટીંગાડી દેવાનું. કિચનમાં જે આપણે પાછળ દરવાજા પાછળ આ રીતે ખીલી હોય ને તેમાં ટીંગાડશું ને તો આ રીતે સરસ રીતે આપણે તેમાંથી પ્લાસ્ટિક જેટલા પણ જોઈએ એટલા કાઢી શકાય. જુઓ, તો આઈડિયા બધા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.